વન વિચરવું સ્વામી। મહારાજ ભૂમિ કઠિન છે, તમને જોઉં છું તો કાયા કોમળ દેખાય છે। આ કઠિન ભૂમિમાં તમે કોમળ કાયા લઈને શું કામ ફરો છો? એક રૂપાળા છો ને એક શ્યામ છો, બે જણા કોણ છો? ન ક્ષત્રિય કયા ન સાધુ કયા, શ્યામલ ગૌર શરીરા। આ બુદ્ધિ હનુમાનજી, હનુમાનજીનું સ્મરણ કરી અને હનુમાનજી માટે યાદ રાખજો, કોઈ કડી સાધના નહીં કરશો। કળિયુગ છે બાપ, હા, નહીતર એ જ માણસ હનુમાનજીની બહુ કડી સાધના કરી અને સાધનામાં જરા પણ જો ચૂક થઈ તો પાગલ થતા વાર નહીં લાગે। એના બહુ બેહામણા રૂપ પણ ન રાખો, વિરાસન રૂપ રાખો, બસ એના દર્શન કરો। પલોઠી વાળી, હાથ ઉપર હાથ, આંખ અડધી બંધ અને કથાનું શ્રવણ કરતો એક જ એનું દર્શન કરો। બાકી આમ ગદા ને આમ રૂપ ને આમ છાતી ફાડી ઊભો છે એવા રૂપના બહુ દર્શન ન કરો। કારણ કે શ્રી હનુમાનજી મહારાજ કલિયુગમાં શાંત અને રામ કથા એને અતિ પ્રિય છે, એટલે કોઈ પણ ભગવત કથામાં હનુમાન હોય હોય હોય। અને આ છે ને અહીંયા ઈ છે ને એટલે જ તમે શાંત બેઠા છો, મારા લીધે નથી બેઠા। એ ગદાવાળો છે, પરિક્રમા કરી રહ્યો છે બા। બેસો, 2 મિનિટ બેસો। કઠિન ભૂમિમાં કોમલ પદ મૂકનારા હે રામ, તમે બે જણા કોણ છો? જગતનો ભાર ઉતારવા સૃષ્ટિના તારક હે અખિલ બ્રહ્માંડના નાયક, મને એમ લાગે છે કે તમે બંને જણા નર નારાયણનો અવતાર તો નથી ને મહારાજ? શ્રી હનુમાનજી કહ્યું અને રામ જવાબ આપે છે। મેં વચ્ચે કહ્યું હતું ને કે જાનકીજીએ જ્યારે ઓળખાણ આપી, ગઈકાલે કીધું ભીલની મહિલાઓને ત્યારે જનકને યાદ કર્યા। અહીં દશરથજી, અહીં ભગવાન રામ હનુમાનજીને પોતાનો પરિચય આપે તો કોને યાદ કર્યા? આવો એક ચોપાઈ કે સાથ। કૌશલેશ દશરથ કે જાય અને હમ પીતુ બચન માની બન્યા। सुनो बाप, यहाँ निशितर बाप, અમે કૌશલે મહારાજ દશરથજી નો હું દીકરો છું। જાનકી ઓળખાણ આપી કોની? જનકની પુત્રી છું। રામે ઓળખાણ કોની? દશરથ નો દીકરો છું। પિતાનું વચન માની વનમાં આવ્યો છું। પણ એટલું કહી દીધું મહારાજ, અહીંયા કોઈક રાક્ષસ મારી વૈદેહીને લઈ ગયો છે, જાનકીને નહીં। શબ્દ દેખીએ, યહાં હરી નિશીચર વૈદેહી, મારી વૈદેહી। અને વૈદેહી એને કહેવાય જેનો દેહ જ નહોતો, મારી જાનકીની છાયાને કોક લઈ ગયું છે, જાનકીને નહીં। એ તો અગ્નિમાં સવાઈ ગઈ છે। અને પછી કહ્યું છે, રામજી પ્રશ્ન કર્યો કે બાપ, અમે અમારી ઓળખાણ આપી પણ આટલો બધો અમારા ઉપર પ્રેમ આપનાર તમે કોણ છો? અને હનુમાનજીની આંખમાં આંસુની ધારા છૂટી। બાપ, પ્રભુ પહેચાઈ ગયે હરિ ચરણા, સો સુખયું માં જાય નહીં ભરના। શ્રી
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પ્રભુ પગીચાની ગજેલુય વિકરના જો સુખ જાય જનની ઘરના શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય શ્રી કયું છે હનુમાનજી કહ્યું પ્રભુ હું તો જીવ હતો એટલે ભૂલી ગયો. તમે ભૂલી ગયા મહારાજ, કારણ કે હનુમાનજી બહુ બચપણમાં અયોધ્યામાં રહ્યા છે. અને કહ્યું તો પ્રભુએ હું તને કિષ્કિંધા પડીશ. હનુમાનજી ઓળખી ગયા છે ભગવાન અને પછી ભેટે છે. પછી હનુમાનજીને ભગવાને એમ કહ્યું કે હે હનુમાન બાપ, તું તો મને આ લક્ષ્મણ કરતા ડબલ વાલો છે. હવે લક્ષ્મણજીને ખોટું ન લાગે હે કે 14 વર્ષ થવા આવ્યા, અખંડ સેવા હું કરું અને આને 2 મિનિટમાં મુલાકાત થઈ ત્યાં એમ કીધું કે આના કરતા તો મને ડબલ વાલો. હવે આપણી હાજરીમાં કોઈ એમ કે આના કરતા મને વધારે વાલું લાગે છે તો આપણને ખોટું ન લાગે કે જિંદગી આખી સેવા મેં કરી, 2 મિનિટમાં મારાથી વધારે વાલા? ખોટું લાગે છે. લક્ષ્મણજીને ખોટું ન લાગ્યું. મનમાં થયું જરૂર કે આમ કેમ થયું, પણ મોટાભાઈ કીધું એટલે કંઈક હશે. આ લક્ષ્મણના વિચારો મને બહુ ગમે. કંઈ પણ જરા પણ પહેલું થાય એટલે બહુ જ વિચારે કે મારાથી વડીલ બોલ્યા છે તો આમાં કંઈક હોય. આવું આપણે બધાએ વિચારવું જોઈએ કે મારી સાસુએ કીધું તો કંઈક વિચાર કરીએ આપણે, પછી એના બરાબર નહીં હોય તો કાલે બદલશું, પણ એને કીધું આટલો વિચાર જરૂર કરો બાપ. સીધી ધાડ દઈ તમને કઈ ખબર જ ન પડે ને તમે તો આમ છો. એને જિંદગી કાઢી એમને કાઢી હશે, 70 વર્ષના થયા, ખબર પડ્યા વિના કાઢી હશે. ઠેકાણે કા પરણાવ્યા તમને ખબર નહોતી, ક્યાંક બીજે ન પરણાવે એને બધી ખબર છે. પણ યુગ પરિવર્તન થયું છે એટલે જરૂર થોડોક ફેરફાર છે, પણ વિચારીએ તો જરૂર. સીધું આમ નનૈયો ન ભણી દેવાય. હનુમાનજીની સામે રામ લક્ષ્મણને એમ કહે કે તારા કરતા મને ડબલ વાલો. રામને વાત સાંભળી લક્ષ્મણે વિચાર્યું. પછી હનુમાનજી કહ્યું અહીંયા પહાડ ઉપર સુગ્રીવ નામક રાજા રહે છે, તમે ત્યાં આવો, મિત્ર બનાવો, સીતાની શોધમાં તમને મદદ કરશે. ભગવાને કહ્યું કે એને નીચે લાવને, વળી અમારે ક્યાં ડુંગરો ચડવો. કે મહારાજ સાધનાનો નિયમ છે કે સાધના કરતા કરતા આગળ જવાય. મહારાજ માની ત્યાં પહોંચ્યો છે, વળી એને નીચે ક્યાં લાવો, તમે આવો ને. કીધું બાપ અમે થાક્યા છે, સીતાની શોધમાં છીએ, વળી ક્યાં ડુંગરો ચડવો, એને નીચે લાવો. હનુમાનજી કહ્યું કે મહારાજ અત્યાર સુધી તમારી પાસે વાહન નહોતું એટલે પેદલ યાત્રા કરવી પડી, હવે વાહન છે. બોલે કોણ? કે હું છું ને. કે તો એક પીઠ ઉપર તમે આવી જાઓ, એક ખંભા ઉપર લક્ષ્મણ આવી જાય, તમને બેયને લઈને ઉપર જાઓ. રામ લક્ષ્મણને ખંભા ઉપર બેસાડ્યા છે. ત્યારે શ્રી રામનો નાદ કરી સીધા ઉપર ગયા. અને જ્યાં ઉપર હનુમાનજી ગયા, પહાડ ઉપર સુગ્રીવ ઉભા છે સ્વાગત માટે. હનુમાનજી બેઠા, રામ લક્ષ્મણ નીચે ઉતરા, અને જ્યાં નીચે ઉતરા એટલે તુરંત લક્ષ્મણે ભગવાનના પગ પકડ્યા. કેમ લખન? ઓચિંતાનો ભાગ કે પ્રભુ તમે કહ્યું ને કે આ ડબલ વાલો બરાબર છે. ડબલ વાલો કેમ? કે હું તો ખાલી ધરતીને તમને બેને જ ઉપાડી શકતો હતો, પણ મહારાજ આને તો મને, ધરતીને અને તમને આ ત્રણેયને લઈને ઉપર આવ્યો એટલે ડબલ વાલો બરાબર છે. રાજી થયા. સમુદ્રનું જળ આવ્યું, ભગવાને મિત્રતા બાંધી,
અને પછી વાલીને સુગ્રીવને પૂછે તારા ભાઈની સાથે શું થયું. માંડી સુગ્રીવે વાત કરી, પ્રભુ મોટા ભાઈ એક માયાવી રાક્ષસ આવ્યો, એની સાથે યુદ્ધ થયું, મારવા ગયા, હું પાછળ ગયો, મોટા ભાઈ ગુફામાં ગયા, મને કહ્યું કે અહીંયા 15 દી રોકાજે, જો કોઈ આમાંથી હું પાછો ન આવું તો માનજે 15 દિવસે તારા ભાઈનું મૃત્યુ થયું. ગુફામાં ગયા, હું બહાર રહ્યો, પણ એટલું બોલ્યો કે મારે મારા ભાઈને પ્રીતિ બહુ હતી. ભગવાનને હસવું આવ્યું કે પ્રીતિ હતી તો ગુફામાં પાછળ સુધા ન ગયો. ઘણા છે ને વાતો કરે, અમારે બે ભાઈને છે ને બહુ જ સારું, અમારા બંને ભાઈને બહુ સારો સંબંધ, પણ આમ પૂછો તો પછી એના શેઠે શું કામ ચારી આવ્યો હતો, વાતો કરે. સુગ્રીવે એમ કહી દીધું આ વિષય કેવું છે એ બોલવામાં જ પારંગત છે, બાકી કાંઈ નથી. એને કીધું કે મારે મારા ભાઈને પ્રીતિ બહુ હતી, બહુ પ્રેમ હતો. ભગવાને વિચાર્યું કે તું પછી ગુફામાં બહાર ઉભો રહ્યો, અંદર જવાય ને, યુદ્ધ કરવા ગયો ભાઈ તો. પછી કે લોહીની ધારા નીકળી, મને એમ થયું મારા ભાઈને મારી નાખ્યો માયાવી રાક્ષસે. પછી કે હું એક પથ્થર ઢાંકીને આવતો રહ્યો. ભગવાને કીધું આવતું રહેવાય, ગુફામાં જવાય. પછી કે હું કિષ્કિંધા આવ્યો. કિષ્કિંધા આવ્યો એટલે કિષ્કિંધાના બધા લોકોએ મને બળજબરી કિષ્કિંધાનો રાજા બનાવ્યો. ભગવાને પૂછ્યું કે વાલીનો વારસદાર કોઈ નહોતું કે અંગદ હતો ને, કે તો પછી અંગદને ગાદી અપાય કે તારે બેસાય. આ વિષય જે છે વાતો કરે, બાકી બધો એનો સ્વાર્થ સાઈડે જાય છેક સુધી. તારે ન બેસવું જોઈએ, અંગદને બેસાડવો જોઈએ. અને પછી ભગવાનને કહ્યું કે ત્યાં હું બેઠો અને મારો ભાઈ વાલી 1 મહિને આવ્યો, મને ગાદી ઉપર જોયો, મને ગદાનો પ્રહાર કર્યો અને પ્રભુ મારી પત્ની રૂમાને પણ લઈ લીધી. એટલે ભગવાને પાણી હાથમાં લઈને કીધું કે જા, હવે તારા ભાઈને એક બાણે મારી નાખી. શું કામ? તું અત્યાર લગી બોલ્યો બધી સ્વાર્થની વાતો હતી, છેલ્લે બોલ્યો કે તારી પત્નીને લઈ લીધી, ધર્મ માટે હું અવતરું છું. નાના ભાઈની પત્ની, બેન, માં અને પુત્ર વધુ 4ના ઉપર કુદ્રષ્ટિ કરે એને મારવામાં પાપ નથી, એટલે તારા ભાઈને હું કાલ મારી નાખીશ. બાકી ઉપરની વાતો કરીએ તો બધી તારી સ્વાર્થની હતી. તારી પત્નીને લઈ લીધી, નાના ભાઈની પત્નીની કુદ્રષ્ટિ કરી એટલે મારીશ, કારણ કે ધર્મ માટે હું અવતર્યો છું. આમ કહી સુગ્રીવને સાથ આપ્યો. બીજા દિવસે સુગ્રીવ સાથે વાલીનું દ્વંદ્વ યુદ્ધ થાય. યુદ્ધમાં સુગ્રીવને ખૂબ પ્રહાર થાય. સુગ્રીવ પાછો આવે, પછી ફૂલની માળા પહેરાવે. આખરે વાલીને ભગવાન એક બાણે મારે. ગતિ થાય. એની પત્ની તારા આવી. તારાએ કહ્યું પ્રભુ મારા પતિને કે બોલે ક્ષિતિજલ પાવક અધમ પંચરચિત શરીરા, પંચરચિત શરીર પડ્યું છે તારા, તમે કોના માટે રડો છો? કહો તો તમારા પતિને જીવતો કરું. પણ હવે તમારો વાલી એવો નહીં રહે. પણ વાલી મરતી વેળાએ બહુ સારું કામ કરી ગયો. અંગદને બોલાવ્યો, હાથ પકડીને કીધું પ્રભુ ભલે હું પાપી હતો, સાંભળી લો રાઘવ, પાપી હતો છું નહીં, મરતી વેળાએ તમારું મોઢું જોઉં છું, હજી પાપી, મારું પાપ તો ભળી ગયું પ્રભુ. પણ મારો દીકરો અંગદ છે, તમને સોંપીને જાઉં છું. દુનિયાના તમામ વાલીઓને સૂચના આપી કે આ દુનિયાનો વડીલ વાલી એ છે કે પોતાના સંતાનને સત્યના હાથમાં સોંપીને જાય. રામ એટલે ધર્મ સત્ય. વાલી સુગ્રીવનું યુદ્ધ થયું. અહીંયા વર્ષા ઋતુ આવી. ભગવાન વર્ષા ઋતુમાં ચતુર્માસ ગાળે, ચોમાસું પૂરું થાય અને લક્ષ્મણને મોકલે. લક્ષ્મણ બાપ હનુમાનજી ક્રોધમાં લક્ષ્મણ આવે, હનુમાનજીનું સ્વાગત કરે અને હનુમાનજી લક્ષ્મણને સુગ્રીવના પલંગ ઉપર બેસાડ્યા.
સુગ્રીવને, લક્ષ્મણજીને, હનુમાનજી કીધું કે બાપ હું વૈરાગી છું, મારાથી આ વનના સમય પૂરતું કોઈના ડોલીએ ન બેસાય, મને અપરાધ લાગે. તો કે હનુમાનજી કીધું અહીંયા આ સિવાય કઈ છે જ નહીં, બીજું સાધન જ નથી, તમને શેમાં બેસાડો? બોલે પણ હું, તમે બેસાડનારા બ્રહ્મચારી. હનુમાનજીને કહ્યું કે તમે તો બ્રહ્મચારી છો અને હું વૈરાગી છું, બ્રહ્મચારી વૈરાગીને પલંગ ઉપર બેસાડે? આ ઠીક ન કહેવાય. અને સંસારીનો પલંગ છે ત્યાં કેમ બેસાય? થોડાક સંયમોનું પાલન કરો. હનુમાનજી બહુ જ બુદ્ધિશાળી છે. હનુમાનજી કહ્યું મહારાજ માફ કરજો, સુગ્રીવ વિષય જીવ છે, તમે શેષના અવતારજો, યા પલંગમાં જ ભૂલો પડ્યો છે મહારાજ. તો કે આ ઘરમાં એક કણો નીકળે તો લોકો જાય નહીં, તો તમે તો 7-7 કણાવાળા શેષના છો, એના ઢોલીએ બેસો એટલે એને ખબર પડે કે આ ઢોલિયામાં ભૂલા પડી ગયા છે, રામ ભૂલાઈ ગયો છે, એટલે લક્ષ્મણને બેસાડ્યા. પછી સુગ્રીવ આવે ભગવાન સાથે, ચારે દિશાઓમાંથી ટુકડીઓને બોલાવે, અનેક રાક્ષસો ભેરા થયા, એનો આંક પણ અહીંયા લખ્યો છે. અને છેલ્લે ચારે પ્રકારની ટુકડીઓને ચારે દિશામાં ભગવાન મોકલે. દક્ષિણ દિશામાં જતી ટુકડીમાં 5 જણા, નલ, નીલ, દધીમુખ, જામવંત, હનુમાન, અંગદ, 5 થી 6 વ્યક્તિઓ જાય છે. હનુમાનજીને છેલ્લે પ્રભુ રામ મુદ્રિકા કાઢીને આપી, લો હે હનુમાન, મારી જાનકી મળે તો આ મુદ્રિકા આપજો. ત્યારે કહ્યું તું હનુમાન, કદાચ જાનકી ન ઓળખે તો એને કહેજો કે મને કરુણા નિધાનના સોગંદ છે, આ મારે જાનકી વચ્ચે ગુપ્ત મંત્ર છે, અમારા બે જણા. જે પત્નીનું ગુપ્ત નામ છે ને હોવું જ જોઈએ, ન હોય તો પાડી લેજો. આપણા બાળકોને સંસ્કાર આવશે. બાપ લખ્યું છે આમ કહી અને શ્રી હનુમાનજી મહારાજને રામે મુદ્રિકા આપી. મુદ્રિકા હનુમાનજી બહુ વિચાર કરે, ક્યાં રાખવું, હાથમાં પહેરું તો રામ મુદ્રિકા, મારે ક્યાંક મુષ્ટિ પ્રહાર કરવો પડે તો રામની મુદ્રિકા પહેરી હોય તો કોઈને મારી ન શકું. હું એવું કોઈ કપડા તો પહેરતો નથી કે મુદ્રિકા હું ખિસ્સામાં મૂકી શકું. ક્યાં મૂકવી મુદ્રિકા? ત્યારે તુલસી હનુમાન ચાલીસામાં લખ્યું છે, મેલી મુદ્રિકા હે મુખમાઈ, જલદી ચલે રચનાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાન ચાલીસા. શ્રી રામ જય રામ જય જય રામ, જય 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 હનુમાન ગુસાઈ, કૃપા જય 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 હનુમાન ગુસાઈ, કૃપા ચરણ સરોજ રજ અને નિજ મન મુકુર સુધારી, બરનૌ રઘુવર વિમલ જસ જોદાયક ફલચારી. બુદ્ધિહીન તન જાનકી સુનિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દે મોરી હરકલે સુવિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેવ લોક ઉજાગર, રામદૂત યશ વરદા, સંગન ભૂત પવન સુત નામ.
સંકટ અને મંગલ મૂર્તિઓ રામ લખન સીતા જય બસો સિયાવર રામચંદ્ર કી જય રઘુવીર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ सब चंदन की जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। श्री हनुमान जी लक्ष्मण ने लई अहिया पधारे मुंदरिका हनुमान जी ने प्रभु आपे। ध्यान देना मेरे भाई बहन, हनुमान जी कोई पर आखी राम સાથેની યાત્રા પૂરી થઈ ત્યાં સુધીમાં રામચરિતમાનસમાં ક્યાંય પણ શ્રી હનુમાનજી ગદાનો ઉપયોગ નથી કર્યો, ક્યાંય કોઈને ગદા નથી મારી રામકથામાં નહીં। આપણે સિરિયલોમાં બતાવે છે પણ રામકથામાં નહીં। હા, હનુમાનજી ત્યારે માર્યું મુંદરિકાનો પ્રહાર કર્યો છે, મુષ્ટિકાનો પ્રહાર કર્યો છે। અને હનુમાનજી જ્યારે ગયા લંકામાં ત્યારે એ 5 જણા સાથે દક્ષિણ દિશામાં ગયા, સીતાનો વિયોગ રામનો લઈને ગયા, મુંદરિકા મુખમાં મૂકી આવ્યા। 1 મહિનો થવા આવ્યો, બાપ ભૂખ લાગી, પ્યાસ લાગી, ક્યાં જાવ? હનુમાનજીને તો ભૂખે નહોતી, પ્યાસે નહોતી। શું કામ? મુખમાં રામનું નામ હતું, રામની મુદ્રિકા હતી। જેના મુખમાં મુદ્રિકા હરિની હોય એને પ્યાસ નહીં લાગે બાપ, એને ભૂખ નહીં લાગે, એને કોઈ પણ પ્રકારની તાલાવેલી નહીં થાય। મુખમાં નામ છે શ્રી હનુમાનજી મહારાજ। પણ સાથે આવેલા આવે કહ્યું, હે મારુતિ બાપ, થોડી પ્યાસ લાગી છે। હનુમાનજી વિચાર્યું આ જંગલમાં ક્યાં પાણી હોતું, પણ એક ગુફામાંથી પક્ષીઓને ઉડતા જોયા। હનુમાનજીને થયું કે આ ગુફામાં કંઈક હશે, એટલે હનુમાનજી ગુફામાં પ્રવેશ કર્યો। અંદર ગયા તો સરોવર હતું, સરોવરને કિનારે નાનો એક આશ્રમ હતો, ત્યાં વૃક્ષો હતા, ફળો હતા, ફૂલ હતા। ગુફાની અંદર જે તમે આજે જાઓ તો ગુપ્ત ગોદાવરી જે છે એ જે ગયા છે ને ખબર છે, ગુપ્ત ગોદાવરી અંદર છે, એમાં અંદર તમે જાઓ એટલે એકદમ અંધારું છે, પણ એટલું ઠંડુ અને સુંદર પાણી, અને અંદર એટલો આનંદ આવે કે આપણને એમ થાય, આમ શરૂઆતમાં પ્રવેશ કરી ત્યારે ભય લાગે કે આમાં કેમ જાવ, એમાં કંઈક જીવજંતુ હોય તો આપણે એમ થાય।
પણ ગુપ્ત ગોદાવરીમાં જાઓ એટલે અમે અંદર ગયા ને ત્યાં તો અંદર કેટલાય યુવકો અને યુવતીઓ અંદર સુંદર રીતે આમ સ્નાન કરતા હતા બધા. ત્યારે મને બહુ નવાઈ લાગી કે આટલી નાની ઉંમરે ગુપ્ત ગોદાવરીના દર્શન કર્યા. આનંદ ઇતના ઠંડા પાણી વાત ન પૂછો, બહુ જ ઠંડુ. ગુફા એમાં પહેલો પ્રવેશ શ્રી હનુમાનજી કરે અને ગયા. આ બધું જોયું. સરોવરને કિનારે આશ્રમ, ત્યાં કુટિયા, અને કુટિયામાં એક સ્ત્રી બેઠી છે. હનુમાનજીએ જોયું, માતાજી પ્રણામ કર્યા. હવે ધ્યાન દેના, હનુમાનજી રામ પાસેથી નીકળ્યા અને લંકા જઈને આવ્યા ત્યાં સુધીમાં બધી સ્ત્રીઓ જ મળી, પુરુષ કોઈ નહીં, વિભીષણ સિવાય બધી સ્ત્રીઓ. અને જેટલી મળી એમાં બધી કોઈ પૂજા કરી, કોઈ કે ખાઈ જાઓ, કોઈ કે આમ કરું. પણ મારા દેશની મહિલા રાક્ષસીઓ હનુમાનજીની પૂજા કરી એવું રામાયણમાં લખ્યું છે. હવે જો રાક્ષસી હનુમાનજીની પૂજા કરી શકતા હોય તો મારા દેશની હિન્દુસ્તાનની બેન દીકરી હનુમાનજીની પૂજા ન કરી શકે? કોને કીધું? પણ કોઈએ કહી દીધું કે હનુમાનજીને તમારે પગે ન લગાય, એને અડાય નહીં, એને દર્શન ન થાય. પણ ક્યાં લખ્યું છે? કોક બતાવો તો સહી. હું એને ગોતું છું, લો મને બતાવો ક્યાં છે. ખુલ્લે આમ બોલું છું બાપા, આપણી આ કથા ટીવીમાં આવવાની છે એટલે દુનિયા સાંભળશે. મેં કહી દીધું છે ભાઈને કે મને બરાબર રેકોર્ડિંગ આપજો, કારણ કે આ આપણી કથા મારી આવે જ છે ટીવીમાં. હા, એટલે સીધી એમાં મૂકવાની, દુનિયા સાંભળશે બાપ, અને તમને બધાને દુનિયા જોશે. જેટલા કેમેરામાં આવ્યા છે બધા, બાકી માંડવા નીચે આવ્યા જ નથી એને જ કઈ સવાલ નથી. બાકી અહીંયા આવ્યા છે ને. કોણ કહે છે કે હનુમાનજીની પૂજા ન થાય? અરે રાક્ષસીઓ કરતી હતી તો મારા દેશની બેન દીકરી ન કરીશ? હા, ચોક્કસ. નારીના ધર્મ, સ્ત્રી ધર્મ પવિત્ર અપવિત્રના સમયે તો આપણે જો ધર્મ પાડીએ તો પાણીના પાણીયારા નથી અડતા, તો એ સમયે તો આપણે પાડવું જોઈએ. એ તો ધર્મ છે આપણો. પણ પછી કોણ કહે છે ન થઈ શકે? પણ કોઈએ પકડાય નહીં. લો, આ લિંગ માટે શંકરની એ તો હું ચોક્કસ કહીશ કે જે સ્વયં પ્રગટ થયેલી લિંગ છે એમાં પાર્વતી સિવાય અધિકાર નથી. બાકી જે પધરાવેલી લિંગ એની પૂજા કરી શકાય. સ્વયં પ્રગટ થઈ છે એમાં નહીં. તો હનુમાનજીને પહેલી કોણ મળી? સ્વયં પ્રભા. સ્વયં પ્રભા માની સ્વયં પોતાના તેજથી બધું પ્રગટ કરનારી આવી મહિલા હતી. હનુમાનજી બેડા એને કહ્યું, બાપ હા ફળ ફૂલ ખાઓ, તમે રામના દૂત છો, હું ઓળખી ગઈ છું. બધાને હનુમાનજી ગુફામાં બોલાવ્યા, ફળ ફૂલ ખાધા, સરોવરમાં સ્નાન કર્યું. સ્વયં પ્રભાની આવી બેઠા. સ્વયં પ્રભા પૂછે છે, બાપ આપ? બોલે, અમે જાનકીની શોધ માટે નીકળ્યા છીએ. સ્વયં પ્રભાએ કહ્યું કે આંખ બંધ કરી અહીંયા બેસી જાઓ, જો આંખ ખોલશો નહીં તો સીધા તમને હું જાનકી પાસે પહોંચાડી દઈશ. પાછી જણાએ આંખ બંધ કરી, પણ આંખ બંધ કરી અને એક જ મિનિટમાં પાછી બધાએ આંખ ખોલી નાખી. એટલે જેવી આંખ બંધ કરી ખોલી નાખી એટલે તુરંત 400 ગામનો દરિયો આડો આવી ગયો. બસ આટલી ભૂલ કરી. આપણને નથી ઘણી વખત યજ્ઞમાં બેઠા હોય, પૂજામાં બેઠા હોય એટલે ગોરદાદા એમ કે 2 મિનિટ આંખ બંધ રાખજો, આંખે પાણી અડાડી રાખજો, હાથમાં ચોખા રાખજો, કંકુ રાખજો, ફૂલ રાખજો, અક્ષત રાખજો, આમ કહી અને આપણને કે 1 મિનિટ માટે આંખ બંધ કરી જાઓ. પણ 1 મિનિટનું કીધું હોય તો આંખ બંધ કરીને પાછા વળી જોઈ લે, વળી બંધ કરી જાય, સ્થિર રહે નહીં. જો હનુમાનજી કહે, બધાએ સ્વયં પ્રભાએ કહ્યું
એટલી વાર આંખ બંધ રાખી હોત તો દરિયો પણ ઓળંગાવી દે સ્વયં પ્રભા. એટલી એની તાકાત હતી સ્વયં પ્રભાની. સ્વયં એટલે પોતાનું તેજ એટલું હતું, હનુમાનજીને આપી દીધું. પણ આંખ ખોલી નાખીને દરિયો આવી ગયો. જોયું તો નથી ગુફા, નથી સ્વયં પ્રભા, નથી કોઈ. સમુદ્રને કિનારે બેઠા. શું કરવું? અંગદ કહે હું જાઉં તો પાછો નહીં આવી શકું. કોઈ કહે હું આટલા દઉં જાઉં સમુદ્રમાં, કોઈ કહે હું જાઉં તો પાછો ન આવું. બલિ રાજા જામવંતે કહ્યું કે હું બલિના દરબારમાં જેથી વામન બની પ્રભુ વિરાટ થયો ત્યારે ઘડીના 6થા ભાગમાં મેં 7 પરિક્રમા કરી હતી, પણ હવે બુઢો થઈ ગયો. આ વડીલોની વાતો. વડીલો હોય ને બેટા આવી વાતો કરે. ગમે નાના હતા તેથી ઠળિયા સહિત 2 કિલો ખજૂર ખાઈ જતા હતા. બહુ સારું કામ કરતા. લો વડીલોની વાતો બધી, જૂની વાતો બધી આવે અને સાંભળવી. હાય સાંભળવી. હા, કાને કાઢી ન નાખું, કંઈક મળે. હું તો બુઢા હોય તો બેસું, બુઢાની યાર કંઈક સાંભળવા મળે. કહ્યું છે જામવંત બાબાએ કે હું જવાન હતો ત્યારે આમ કરતો. એટલે ભગવાન હનુમાનજી કહ્યું કે હવે કાંઈ ન થાય તો હવે વાત છોડો. એક પછી બધા બોલ્યા, પણ હનુમાનજી દૂર બેઠા છે. અને પછી હનુમાનજીને જામવંતે કહ્યું કે હે હનુમાન બાપ, તમે કેમ ચૂપ બેઠા છો? હનુમાનજી કહ્યું તમારે બધાને તમારી પોતાની શક્તિ છે એટલે બોલો, મારે તો રામ સિવાય કોઈ શક્તિ નથી. અને જામવંતજીએ હનુમાનજીને કહ્યું, હનુમાનજીની બિરદાવલી ગાઓ એટલે તુરંત હનુમાનજી ખડા થાય. જામવંતે કહ્યું હે બાપ હનુમાન, તારો રામના કાર્ય માટે અવતાર થયો અને જો તું નહીં જાતો આ દરિયો કોણ ઓળખશે? આટલું કીધું અને હનુમાનજી જય શ્રી રામનો નાદ કર્યો. ત્યાં તુલસી લખે કનક ભાવ શ્રી રામ બહુ શરીર કર્યું. અને હનુમાનજી કીધું જામવંત બાબા ઉચિત શિખામણ આપો, મારે શું કરવાનું? વિશાળ પહાડ ઉપર હનુમાનજી ગયા અને કહ્યું જામવંતે કે કાંઈ કરવાનું નહીં, લંકામાં જાઓ, સીતાની શોધ કરો, મળે તો મુદ્રિકા આપજો, લંકાની વ્યૂહરચના જોજો અને તોડફોડ કાંઈ કરતા નહીં, આ સીધા રસ્તે જાજો, પાછા આવજો. હવે ના પાડીતી તોય લંકા બાળીને આવ્યો, અને હા પાડ્યો તો લંકા સમુદ્રમાં ફેંકીને આવત. પછી એને પૂછ્યું તું તમે લંકા શું કામ બાળી? કે મેં નથી બાળી. તો ઘી લંકા વાળાનું, કપડા લંકા વાળાના, હળગાવી લંકા વાળાએ, મેં તો ખાલી છલાંગુ મારી. આ મેમથી આવે કઈ કર્યું નથી. અને એ પણ હું ન કરત, હનુમાનજીના પ્રોગ્રામમાં હતું જ નહીં. પણ ત્રિજટા બોલીને જાનકીને કે અહીંયા અગ્નિ નથી મળતી એટલે હનુમાનજીને થયું તો થોડીક આપતો છે એટલે સળગાવી છે. અમુક પ્રોગ્રામ આપણો નક્કી ન હોય ને ઓચિંતાનો થઈ જાય ને એનો આનંદ માણી લે. નક્કી પ્રોગ્રામ હોય તો હોય જ, સવાલ નથી, પણ ઓચિંતાનો થઈ જાય ને એનો આનંદ માણી લે. તો હનુમાનજી મહારાજ મુંદરિકા લઈ હવે નીકળે છે. એમાં પહેલા શ્રી હનુમાનજી મહારાજને પહેલું કોણ મળે છે? અમારો તુલસી લખે છે સોનાનો પહાડ આવ્યો. હનુમાનજીને કહ્યું હવે ધ્યાન દેના મેરે ભાઈ બહેન, હનુમાનજી ભક્ત છે, જાનકી ભક્તિ છે. ભક્ત ભક્તિને મળવા જાય ત્યારે વિઘ્ન આવે 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 આવે. પડી કસોટી છે અને સમસ્યા છે. સમસ્યા આવી છે તો સમાધાન આવશે, ચિંતા મત કરતા. સોનાનો પહાડ ભક્તિ કરો ને એટલે ન જોતું હોય તો લોકો રૂપિયા આપે, સંપત્તિ આપે, આમ આપે, આમ આપે. ભજન કરો એટલે એની મેળાએ આવવા જ માંડે. હા, એ નિયમ છે. ના પાડો તોય આપે. ગજબનો પ્રતાપ છે. શ્રી હનુમાનજીને સોનાનો પહાડ આડો આવ્યો. હનુમાનજીએ સોનાના પહાડનો ન સ્વીકાર કર્યો ન અનાદર કર્યો, માથા ઉપર હાથ મૂકી દીધો. બાપ
સોનામાં કોઈ દિવસ કોઈને વિસામો નથી મળ્યો. હનુમાનજી સ્વીકારી લીધો, આદર આપીને જવા દીધો. ત્યાંથી આગળ ગયા તો હનુમાનજીને મળી છે સુરસા. સુરસાનો અર્થ થાય વાસના. જે ભક્તિના માર્ગે ચડે ને એની વાસના બહુ લાગે. દીકરા બહુ ગમે, પૈસા બહુ ગમે, ધંધો બહુ ગમે, ઉદ્યોગ બહુ ગમે, છોકરા જાતા આવતા હોય, કરી શકતા હોય તો એટલું વાલું લાગે. પોતાનું પેટ વાલું ન હોય એટલું દીકરા પાછળ તૂટી જાય એટલી મહેનત કરે. સમજી લેવાનું વાસના. અને વધે જ જાય. હનુમાનજીએ સુરસાએ કીધું હું તને ખાઈ જાઉં. એક યોજન મુખ પોળું કર્યું. હનુમાનજીને થયું કે આ ખાઈ જશે. એટલે હનુમાનજી અણિમાદિક સિદ્ધિના જાણવા વાળા છે. એટલે હનુમાનજીએ તુરંત 2 યોજન કર્યું. વધ્યા સુરસાઈ વધી, હનુમાનજી વધ્યા. અંતે સુરસાને એમ થયું કે હું 400 ગૌનું મોઢું પોળું કરું પણ આને ખાઈ જાઉં. 400 ગાઉ મોઢું પોળું કર્યું એટલે અંતરે 400 ગાઉનું આખા સમુદ્રમાં સુરસાના મોઢા સિવાય કંઈ દેખાય નહીં. હનુમાનજી વિચાર કર્યો કે હું ધારીશ તો 800 ગાઉનો થઈ શકું, પણ 800 ગાઉનો થઈશ એટલે મારો એક પગ જશે રામ પાસે, બીજો પગ જશે લંકામાં. એટલે રામ તો સમજી જશે, કારણ કે રામ પાસે જે પગ ગયો ને એ પગ હનુમાનજીનો કડા વાળો છે. એક પગમાં હનુમાનજીના એક પગમાં કડું છે. તો કોઈ જોયું છે? આપણે હનુમાનજી જાય વિરનગર, હનુમાનજીના એક પગમાં કડું છે. એ કડા વાળો પગ રામ પાસે જશે, કડા વિનાનો પગ સીધો લંકામાં જશે. હનુમાનજી વિચાર્યું કે આ રામ તો ઓળખી જશે કે આ અમારા હનુમાનનો પગ છે, પણ લંકા વાળા વિચાર કરશે કે આ કોઈ નહીં, સીધો પગ કોનો આવ્યો. એટલે હનુમાનજી વિચાર્યું કે આ વાસનાનો અંત નહીં આવે. એટલે બહુ સૂક્ષ્મ રૂપ લઈ સુરસાના મુખમાં આટો મારી. વાસના તો બધાને લાગે બાપ, પણ સૂક્ષ્મ બની આટો મારી અને આપણા કુટુંબને, પરિવારને, આપણી પુત્ર વધુને, દીકરાને કોઈને ખોટું ન લાગે એવી રીતે બધાની વચ્ચે પારિવારિક કુટુંબમાં રહી અને બધાની સાથે સાંત્વનતા રાખીને એકલા બેસીને હરી ભજી લેવાય. દીકરાનો દીકરો પેદા ન કરાય. આ વાસના છે, ક્યાં સુધી પકડી રાખશો? નહીં છૂટે. છોડીએ મેરે ભાઈ બહેન, અને એવી રીતના છોડીએ કે દુઃખ પણ ન થાય, પીડા પણ ન થાય, અને જરૂર આવશ્યક હોય ત્યાં સુધી. બાકી તો વાસના છે. ધ્યાન દીજીએ. હનુમાનજી સુરસાના મુખમાંથી એટલે કે વાસનાના મુખમાં આંટો મારી નીકળી ગયા. ત્યાંથી આગળ ગયા તો સિંહિકા મળી. સિંહિકાનો અર્થ થાય છે ઈર્ષા. સિંહિકા કેવી હતી? છે પૃથ્વીનો જીવ પણ રહે સમુદ્રમાં. સમુદ્રમાં રહી અને સિંહિકા સમુદ્રના જીવને ન ખાય. ઉપર કોઈ ઉડે પક્ષી, એનો છાંયો પડે, પડછાયાને પકડે એટલે પક્ષી ઘુમરી ખાઈને પાણીમાં પડે, પછી એને ખાય. આ ઈર્ષા. ઈર્ષા હંમેશના માટે આપણા મોઢા મોઢ ન કે પડછાયો પાછળ જ હોય. એટલે ઈર્ષા હંમેશા આપણે ગયા પછી કાળું જ પકડે. ઈર્ષા કે આપણા મોઢે કેમ છો, ક્યારે આવ્યા, જે ભગવાન સારું, લો તમે આવ્યા છો ને કથામાં, આવું જ જો ને બાપા, લો. અને આમ તમે વહી જાઓ ને પછી એમ કે કાંઈ નહોતા આવવાના. એ તો ગણેશભાઈ કેટલા સમ દીધા ત્યારે આવ્યા છે, કાંઈ ઓછા નથી. 20 જ મિનિટે બોલે. સમજવાનું ઈર્ષા. હનુમાનજીને ઈર્ષા રૂપી છાયાએ પકડી. હનુમાનજીને તો પકડી શકે એમ નહોતી, પણ છાયો પકડે. અને છાયો હંમેશા કાળો હોય. ઈર્ષા છે ને એ આપણું નબળું જ પકડે, સારું ન પકડે.
કે સારું કર્યું, ભલે તમે આવ્યા નહોતા આવતા, તમારું સારું થઈ ગયું, લ્યો કથા થઈ, બધા ભેડા થઈ ગયા ને. આમે તમે કીધી આપણે કેટલા સમયથી એકાબીજાને તકલીફ હતી, કથા થઈ, લપણ બાપાએ કરાવી, એ બધા ભેડા થઈ નવથી આનંદ કરી લીધો. લો આવું ન કે ઈર્ષા કંઈક જુદું જ કંઈક મારું કથા થાય ને આ ભેડા થઈ જાય. ભાઈઓ ઈર્ષા. વટ છોડો બાપ, કેવટ બની જાઓ. વટ નહીં, કેવટ હશે. હા, ઈર્ષા પકડી, વાસના, સિંહ કા ઈર્ષા. હનુમાનજીને પકડ્યા, હનુમાનજી નીચે પડ્યા, પણ હનુમાનજી સિંહિકાને એક જ મુષ્ટિકાના પ્રહારથી પૂરી કરી નાખી, મોકલી દીધી બદ્રિકા આશ્રમ. શું કામ? હનુમાનજી એમ કહે કે ઈર્ષાને કોઈ દિવસ પંપાળાય નહીં, ઈર્ષાને મારી જ ન ખાય. આપણામાં આવે તો મારી ન ખાય, ઈર્ષાને ચડાવે કોઈ દિવસ, મારી ન ખાય. હનુમાનજી મારી નાખી. પહેલી સોનાનો પહાડ શૈલપ્રભા, બીજો સોનાનો પહાડ, ત્રીજી સુરસા, ચોથી સિંહિકા અને પાંચમી લંકામાં પ્રવેશ કર્યો. ત્યાં પાંચમી કસોટી વિઘ્ન આવ્યું શ્રીલંકીની. તે નામ લંકા, લંકીની હતી. શ્રી હનુમાનજી મશક સમાન રૂપ લઈને ગયા. મચ્છર નથી થયા, યાદ રાખજો. ઘણા એમ કે હનુમાનજી મચ્છર થયા તો પછી મુંદરિકા ક્યાં રાખી? અમુક જેને બાવણા ચડાવવા છે ને એને ન, એ ઘણા એમ કે લો કે હનુમાનજીને પૂછ હતું તો એની બાને કેમ નહીં? બાવણા ચડાવે એમ શું કરો? કહો. અંજનીને કાન નથી, હનુમાનજીને પૂછશે. આવું લોકો ભૂલે. પણ હનુમાનજી મશક સમાન થયા છે. મશક રૂપ ધરીને, મશક સમાન રૂપ ધરી કપિતા ગયો. મચ્છર જેવડું રૂપ લીધું અને કલ્પના કરો પહાડ જેવડા તે બી રાક્ષસ હતા, તો મચ્છરે કમસે કમ આવડાવડા થશે ને. કઈ અત્યારે એવડા મચ્છર હોય તો શું રાક્ષસને ખબર જ ન પડે કે મને મચ્છર કડ્યું કેમ? એના શરીરના દંડ પ્રમાણ. અરે બહુ વધારે નથી જવું, અત્યારે જાઓ ને કર્ણાટકમાં રામેશ્વર બાજુ જાઓ ને એટલે અત્યારે ઓછામાં ઓછા ઈંચના મચ્છર છે. અમે જોઈને આવ્યા છે અને એક એક કરડાવીને આવ્યા છે. જાઓ તમે રામેશ્વર બાજુ, આવડાવડા મચ્છર. આપણે એમ થાય ઓ, અને એ લોકોને ખબર નથી. લો કે આવડા તો મચ્છર હોય જ નહીં. કહો આવડા અમારે 3-4 ભેળા કરી તોય ન થાય. જેવા શરીર એ વખતે પહાડ જેવડા શરીર હતા, તો મચ્છર એવડા હતા અને એટલે મશક સમાન રૂપ લીધું. અને લંકામાં પણ લંકાની સાવચેતી કેટલી કે મશક સમાન થઈને ગયા તોય લંકીને રાત્રિના અંધારામાં જતા હતા તોય લંકીને રોક્યા કે ક્યાં જાય છે? હનુમાનજી કહ્યું, વાહ રાવણ, તારી ચોકિયાત વાહ. ધન્ય છે ભગવાન શંકરના ભક્ત, તને સંપત્તિ ઘણી આપી, સદબુદ્ધિ તને ન આપી. લંકામાં પ્રવેશ કરે. લંકીની કહે હું ચોરને ખાઈ જાઉં છું, કારણ કે તમે લંકાના ચોર છો. આને હનુમાનજી મુષ્ટિકાનો પ્રહાર કર્યો, માથામાં મારી, મુખમાંથી લોહીની ધારા નીકળી, તનમની પડી ગઈ અને લંકીની છેલ્લે ખેંચી ગઈ. તમે રામના દૂત છો કે આ એક ઘડીનો તમારી સાથે સત્સંગ થયો, હું સ્વર્ગમાં જાઉં છું. એ હનુમાન આ દુનિયામાં ઘડી ભરનો સત્સંગ કરશે તો એની ગતિ સુંદર થશે. બદ્રિકા આશ્રમ જાઉં છું. જાઓ હનુમાન, તમે લંકામાં હવે તમે આવ્યા છો. જેથી બ્રહ્મા, શંકર અને વિષ્ણુ જેથી રાવણને મળ્યા તેથી મેં એને પૂછ્યું હતું રાવણનું મૃત્યુ કેવી રીતે. મને કહ્યું હતું કે હનુમાન જેવો રામનો દૂત તને આવીને માથામાં મુષ્ટિકા મારે તેથી સમજજે કે હવે રાવણનું કુળ
1 મહિનામાં ખતમ થઈ જશે. એટલે હું જાઉં છું. લંકીની ગઈ. હનુમાનજી રાત્રિએ લંકામાં ફરે. પૂછ્યું હનુમાનજીને કે પરદેશના પાદર ચોરની જેમ રાતે કેમ ફર્યા? બહુ સુંદર જવાબ આપ્યો હનુમાને કે દિવસનો માણસ સભ્ય લાગે, એની એકાંત કેવી છે. એ એકાંત રાવણ 12 સભામાં આવતો તો શંકરનો ભગત ત્રિપુંડ, હાથમાં ત્રિશૂળ, ગદા, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાયનો મંત્ર બોલતો બોલતો આવતો. દેવતાઓ દંડવત કરતા. ત્યારે શંકરનો ભગત છે, પણ એકલો હોય ત્યારે કેવો લાગે એ મારે જોવો છે. એટલે રાત્રિએ ગયા. હનુમાનજી લંકામાં ગયા તો એક નૃત્યશાળા હતી. નૃત્યાંગનાઓ નાચ કરતી હતી. રાવણ ઈંડોળા ઉપર બેઠો હતો. 2 સખીઓ બાજુમાં પોતાની રાણી શરાબ પાય છે. 2 હાથે રાવણ શરાબ પીવે છે. નૃત્યાંગનાઓ નાચે છે. હનુમાનજી કહ્યું કે વાહ રાવણ વાહ, દિવસનો તો તું બહુ રૂડો લાગસ, અત્યારે ખબર પડી તું રાતે કેવો છો. માણસ એકાંતમાં કેવો લાગે એની કિંમત છે. સભામાં તો સભ્ય થઈને આવવું જ પડે. ન આવડતું હોય તો જેવો તેવો શ્રૃંગાર કરવો પડે. ન આવડતું હોય તો માથું આળસું ના પીર હોય પણ તોય દંતીઓ ગોઠવી ગવે કથામાં જવું છે એટલે જોશે. બાપ શોભા એકાંતિક છે. એકાંતમાં સ્મરણ ભજન કેટલું છે એનો મહિમા. હનુમાનજી ત્યાંથી નીકળ્યા. સીતા આવે છે વિભીષણના દ્વારે. હનુમાનજીને જવું, વિભીષણને જાગવું. પેટો થયો. વિભીષણના કહેવાથી જાનકી મૈયા પાસે આવે. હનુમાનજી જાનકીજીને ત્રિજટાને કહે મને અગ્નિ લઈ આવ. અગ્નિ નહીં મળે. હનુમાનજી કહે કે જાનકીજીનું કૃષ શરીર જોઈને હનુમાનજીને દુઃખ બહુ થયું. માથાની વાણની વેણી વણાઈ ગયેલી જાનકીજીની તરતી ખોતરે છે. આ બાજુ શ્રી હનુમાનજી મહારાજ જાનકીને મુદ્રિકા આપે. મુદ્રિકા લીધી. જાનકીજી કહ્યું અને લંકામાં પહેલી રામકથા હનુમાનજી વાંચી. રામાયણમાં લખ્યું છે રામચંદ્ર ગુણ બરનન લાગા અને સુનત સીતા કર દુખી બાના. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય રામ જય રામ જય જય રામ, શ્રી 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 રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ. સાધી સુને શ્રવણ મત લાલ આદિ તે સબ સુનાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રામદૂત में मातु जानकी सत्य सफल करुणा विधानी. श्री राम जय राम जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. હનુમાનજી મુદ્રિકા આપી. જાનકી કહ્યું બાપ મારા રામના ગુણ ગાનાર કોણ છે? સીતાના દુઃખ ભાગ્યા. બોલે હું રામનો દૂત છું. હનુમાનજી સામે આવ્યા. માતાજી મુખ ફેરવી ગયા. અરે માં કેટલી કસોટી વેઠીને અહીંયા પહોંચ્યો. મારી માં તો ઓગળી થઈ ગઈ. બોલે તું રામનો દૂત કહે છે કે હા, કે રામનો દૂત
કહી અને મને છેતરવા આવ્યો છો ને. કેમ કે રાવણ આવ્યો ત્યારે એને એમ જ કહ્યું તું હું જતી છું, ભિક્ષા આપો. આ લંકામાં આવા દગો કરનારા બહુ છે, મને એમ છે તું કોઈ દગાખોર છો. હનુમાન તીધી મારો નાથ ગદા વાળો તીધી રોયો બહુ. કારણ શું કામ કે આટલી કસોટી વેઠી મારી માં પાસે પહોંચી ગયો, જેના માટે આવ્યો છો એ માં જ એમ કે હું તને નથી ઓળખતી, એટલે હવે મારે ક્યાં જાવ. 400 ગામ દરિયો ઓળંગ્યો, આટલી કસોટી આવી, માંડ અહીંયા પહોંચ્યો ને માં એમ કે છે હું ઓળખતી નથી, જા જતો રહે. કેટલું દુઃખ થાય. જેના માટે તૂટી ગયા હોય એમ કે તમારે અમારે કાંઈ નહીં, લ્યો રામ રામ. કેટલું દુઃખ થાય. બહુ દુઃખ થયું હનુમાનજીને. પણ પછી યાદ આવ્યું કે મને રામે કહ્યું તું શું કે જો કદાચ મારી જાનકી ન ઓળખે તો આટલું કહેજે, राम दूत में मातु जानकी अन सत्य शपथ करुणा निधान की. मां सत्य सौगंध खाઈને કહું છું કે મને કરુણા નિદાનના સોગંદ છે. માં હું રામનો દૂત છું. જ્યાં કરુણા નિદાન કીધું અને જાનકી મુખ ફેરવું કહો. આ તો અમારા બેનો ગુપ્ત મંત્ર છે. ખરેખર રામનો દૂત હશે. પછી મુંદરિકા જોઈ તો મુંદરિકામાં રામ શબ્દ લખ્યો. મારા પિતાએ મને આપી હતી એ જ મુંદરિકા છે. મેં કેવટને આપવા ભગવાનને આપી હતી ગંગા કિનારે. આ એ જ મુંદરિકા છે. પછી જાનકીજીએ કહ્યું બાપ. શું જાનકીએ કહ્યું હે મારા બાપ હનુમાન તું અજર થઈ જા, અમર થઈ જા, ગુણ નિધિનો દાતા બની જા. મારા બાપ તું અષ્ટ સિદ્ધિ નવ નિધિનો દાતા થઈશ. બહુ આશીર્વાદ માં આપ્યા. પણ હનુમાનજી નીચું મસ્તક કરીને ઉભા. છેલ્લે જાનકી એટલું બોલ્યા કે હે બાપ હનુમાન તારા ઉપર મારો રામ ખૂબ પ્રેમ કરશે. આશીર્વાદ બીજા આપ્યા ને ત્યાં સુધી હનુમાન રાજી ન થયા. છેલ્લે કીધું કે રામ તારા ઉપર પ્રેમ કરશે. એટલે તુરંત હનુમાનજીએ કીધું બસ માં મારા ઉપર મારો પ્રભુ પ્રેમ કરે. તુરંત હનુમાનજી કીધું કે માં ભૂખ લાગી છે. એટલે બોલે આશીર્વાદની વાત ચાલે ને વચ્ચે ભૂખ કેમ લાગી? કે બસ કે તું છેક રામ પાસેથી આવ્યો, અત્યાર સુધી તને કોઈએ ન ખવડાવ્યું. કે માં જેટલા રસ્તામાં મળ્યા ને તો બધા ખાનારા મળ્યા, ખવડાવનારું કોઈ નહોતું. સુરસા કહે હું ખાઈ જાઉં, સિંહકા કહે હું ખાઈ જાઉં, લંકીની કહે હું ખાઈ જાઉં, બધા ખાનારા. એ માં આ દુનિયા તો બધી ખાનારી છે, ખવડાવનારી તો માં સિવાય બીજું કોણ હોય? મહાભારતનો એક પ્રસંગ કઈ કથા પૂરી કરી. મહાભારતમાં ભીમસેનને એમ થયું કે હું પેટ ભરી કોઈ મારી માં કુંતા જમવા નથી દેતી મને. કારણ કે ભીમસેનને નિયમ હતો કે જમવા બેસે દ્રૌપદી પીરસે, બધા પીરસે, જયમાં કરે, પણ માં આવીને લાડવો આપે એટલે વાત ખતમ. તુરંત કે પાણી લાવો, છેલ્લો લાડવો હોય માન, તુરંત તૃપ્તિ. એમાં એક દિવસે થયું કે લાવ મારે મારી રસોઈ જમવી છે ને 2 પેટ જમવી છે. એટલે પાતાળમાં ગયા. 3 મહિના ન આવ્યા ત્યાં તો કોકે જાહેરાત કરી દીધી ભીમસેન ગુજરી ગયા. ગયા ક્યાંય તો પત્તો નથી ભીમસેનનો. 3 મહિના થયા, વાત ખતમ, ભીમસેનનું પૂરું થયું. એટલે માતા કુંતાએ કીધું કે તો પછી ભીમસેનનો ભંડારો કરો, એનો દાડો કરો. અને ભીમસેનનો ભંડારો કર્યો. એ ભીમસેનના ભંડારમાં બધા ભીમસેન જેવા એટલા લોકો ધામધૂમથી ભીમસેનના ભંડારામાં, જેમ આપણે કાલ આખું ગામ ભોજન કરવાનું એમ ભોજન
આખું ગામ છે ને કાલગાય. હા, કાલ ગામ આખાને હાગમ કે છે બાપ લક્ષ્મણ બાપાનું હવ પધારજો, પ્રસાદ લેવા સૌ આવજો. ભીમસેન ને એમ થયું અહીંયા પાતાળમાં, અહીંયા પોતાનું કારણ, પોતાનો ભંડારો, બધા જમવા બેઠેલા. એમાં ભીમસેન પાતાળમાંથી નીકળ્યા. મહાભારતમાં લખ્યું છે કે પાતાળમાં વાણંદની વ્યવસ્થા નથી અને સ્વર્ગમાં દૂધની વ્યવસ્થા નથી. આ બે ઠેકાણે નથી. પાતાળ જાય ને તો ત્યાં વાણંદ નથી, નાઈ નથી ત્યાં. એટલે ભીમસેનની દાઢી વધી ગયેલી. સ્વર્ગમાં જાઓ તો ત્યાં દૂધ નથી. એટલે જેને ચાની ટેવ હોય સમજી જાય છે, પણ સ્વર્ગમાં જાય તો ત્યાં ચા નથી. પછી ત્યાં બગાસા આવે એટલે દાઢી વધી ગયેલી. ભીમસેન બહાર નીકળ્યા. ભીમસેન એમ કોકને પૂછ્યું બાદ શું છે કે ખબર નથી તમને કે કેમ? અરે ભીમસેન નો ભંડારો છે. ભીમસેન કે મારું આ લોકોએ મારું પૂરું કરી નાખ્યું, 12મું કરી નાખ્યું. પણ ભીમસેન એમ થયું કે કઈ વાંધો નહીં, હવે કોઈને કેવું નથી, કેવું છે છેલ્લે પેલા બધાની હારે જમી લઉં, અને આજ મોકો છે, આજ કુંતા કઈ આવશે નહીં. એટલે ભીમસેન બેઠા જમવા. જેમાં ભીમસેન ખૂબ જેમાં લખ્યું છે મહાભારતમાં કે ભીમસેન એટલું જેમાં કે રસોઈ ઘરમાં ભંડાર બધા ખાલી થવા માંડ્યા. લાડુ 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 પુકાર થાય રહ્યા લાડુના. ખૂટ્યા લાડુ, દાળ ખતમ, તૂટી ગયા. કદોય પાણીની ડોલો નાખી નાખી પછી તો દાળ ન રહી, પાણી જ રહ્યું. તોય ભીમસેન કે લાવો. દાળમાં સુવિધા હોય, ઘટે એક ડોલ નાખી દો એટલે હાલે. ખૂબ જયમાં ભીમસેન અતિશય. અને પછી કોકે કીધું કુંતા માતાને કે ભીમસેનના ભંડારામાં કોઈ ભીમસેન જેવો જ ભોજન કરવા આવ્યો છે. માતા કુંતાએ કીધું મારો દીકરો એવો હતો, એનામાં તો એવા જ હોય ને. કે પણ નાના માતાજી આ તો કંઈક નવીન છે. કે કેમ? જોવો તો ખરા, બધો ભંડાર ખાલી થઈ ગયો. કાચું સીધું મૂક્યું બીજી વાર, તોય પાકીને ખવડાવ્યું, તોય હજી લાડુ 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 કરે છે. શું કરવું? એટલે માં કુંતાને એમ થયું કે તો પછી મને લાવો થાળીમાં 2 લાડુ, હું લઈને જાઉં, ખતરો કરું. અને જ્યાં કુંતામાં થાળીમાં લાડુ લઈને આવ્યા, ભીમસેન જોઈ ગયા, બાટ લો, હવે પાણી આવ્યું. જ્યાં ભીમસેન આવ્યા માં, અને માએ આવીને કીધું લો મહારાજ, એને ખબર નથી મારો દીકરો છે. કીધું મહારાજ લ્યો એક લાડુ. એ ભીમસેને લાડુ એ ખાધો, ઉડકાર ખાઈને કીધું પાણી આપો. પણ બોલે સવારનો બેઠો છે, આ ઉઠતો નથી ને અત્યારે? કે હા. ત્યાં ભીમસેનની સામે દાઢી પકડી માં કુંતાએ કીધું આમ બરાબર જોયું કે ભીમસેન તું ક્યાં હતો? કે બોલે માં હું પાતાળમાં હતો, કામે ગયો તો. માં તમે મારું પૂરું કરી નાખ્યું, મારું 12મું કરી નાખ્યું. ઊભો થા, ઊભો થા. ભીમસેનને ઊભો કર્યો. માં કુંતાએ કીધું, અને ભીમસેને પગમાં કરીને કીધું માં આજ પેટ ભરીને ખાધું, આજ ખૂબ જીવો. માં હનુમાનજીને પણ માએ કીધું માં જેટલા મળ્યા એ બધા ખાનારા મળ્યા. હવે માં અશોક વાટિકાના વૃક્ષમાં જાઓ, માં હું થોડા ફળ ખાતો આવું, તારા માટે લેતો આવું. હનુમાનજી ગયા. વૃક્ષો જેટલા માના દર્શનમાં આડા આવતા હતા એ બધા પાડ્યા. અને ત્યાં પેલા રાક્ષસો હતા પણ બધા પી પીને પડ્યા હતા, સૂતા હતા, કોઈને ખબર નથી. પીવે ને કઈ બહુ ભાન ન હોય, પડ્યા હતા પી. હનુમાનજી 2-3 વૃક્ષો નાખ્યા, જાગ્યા, અને હનુમાનજીને પકડવા ગયા.
જેવા પકડા હનુમાનજી પૂંછમાં લઈ સમાપ્ત કર્યા. 2-3 છટકી ગયા. લંકામાં જઈને કીધું મહારાજ એક વાંદર આવ્યો છે ને લંકાને ઉજાડી છે. એક પછી ઘણા રાક્ષસો આવ્યા. અક્ષય કુમાર આવ્યા, મોટો દીકરો રાવણનો. હનુમાનજી આવતાની સાથે સીધો અક્ષયનો ક્ષય. વાત ખતમ. અંગતે કીધું તું અક્ષય છે ત્યાં હું લંકામાં નહીં જઈ શકું. હનુમાનજી વિચાર્યું કે અક્ષયને પૂરો કરી નાખું એટલે અંગદ અહીંયા આવી શકે. અક્ષયને પૂરો કર્યો. આખરે મેઘનાદ આવ્યો. હનુમાનજીને બાપ નાક પાસથી બાંધ્યા. હનુમાનજી બંધાય નહીં, પણ હનુમાનજીને એમ થયું કે આ બાણનો મહિમા નહીં રહે એટલે બંધાઈ જાઓ. હનુમાનજી બાંધીને લાવ્યા લંકામાં. પણ બાપ હજારો હાથીઓની વચ્ચે સિંહ આવે એમ આવ્યો ગદાવાળો. અને હનુમાનજી આવીને રાવણને કહ્યું, રાવણ ઉભો છે. રાવણે કહ્યું એ વાંદરા. હનુમાનજી કહ્યું વિવેકથી બોલજે લંકાના માલિક, હું રામનો દૂત છું, તારી વાણીમાં વિવેક રાખજે. બહુ ચર્ચા ચાલી હનુમાનજી સાથે. આખરે વિભીષણે કહ્યું, રાવણે કહ્યું એને મારી નાખો. વિભીષણે કહ્યું કે મરાય નહીં બા, દૂતને મરાય નહીં, નીતિ ના પાડે છે મોટા ભાઈ. તો કે વાંદરાને પૂંછમાં મમતા હોય એની પૂંછ સળગાવો. ઘી, કપડા, તેલ, દિવાસળી બધું વેચ્યું. લંકાની ગલી ગલીમાં પૂંછ ફેર્યું. હનુમાનજીનું આખરે પૂંછ સળગાવ્યું. હનુમાનજી લંકાના કિલ્લામાં ફેર્યા. અનાથની જેમ લંકા બાળી. પાછા લંકાએથી મા પાસે આવ્યા. માને કહ્યું, માને મુદ્રિકા આપી, તમે કંઈક નિશાની આપો. માએ ચૂડામણી આપી. ચૂડામણી લઈ સીધા સમુદ્રને આ પાર સુગ્રીવ પાસે આવ્યા. બધી ચર્ચા કરી અને કહ્યું કે યુદ્ધ અનિવાર્ય છે. અને હવે ભગવાન રામ સમુદ્રને કિનારે આવે. 400 ગામના દરિયાને જોયો અને દરિયાની સામે રામ 3 દિવસ વિરાસનમાં બેઠા. લક્ષ્મણે ના પાડી, મહારાજ ક્ષત્રિયના દીકરા આપણે દરિયાની પાસે ભીખ માંગી. ભગવાને કહ્યું નીતિ ન ચુકાય. લખન 3 દિવસ ભગવાન બેઠા. આજની રાત્રિ ભલે બેસે, આવતીકાલે સમુદ્રને કિનારે સેતુ બંધાશે. અહીંયા કિષ્કિંધા પૂરો થયો, અરણ્ય પૂરો થયો, સુંદર પૂરો થયો. આવતીકાલે